નમસ્કાર, CNBC બજારના મની મેનેજરના આ ખાસ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. વર્ષનું આખરી સપ્તાહ તો ચાલી રહ્યું છે, એટલે રિવ્યૂ કરી લેવું જોઈએ આખા વર્ષને અને કયા એસેટ ક્લાસે કેટલા રિટર્ન આપ્યા છે એના લેખાજોખા અમે આજે તમારી સામે મૂકીશું અને આશા રાખીએ છીએ કે આપ પણ આપના પોર્ટફોલિયોનો આપને મળેલા રિટર્નનો એક રિવ્યૂ કરી લેશો. તો વર્ષ 2022 કયા એસેટ ક્લાસ માટે કેવું રહ્યું તે જાણીએ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર. કલ્પેશભાઈ, ઘણું સ્વાગત છે. અને હવે 2022 જે રીતે ફિનિશ થવા આવ્યું છે તો આપણે યુઝ્યુઅલી આપણા પોર્ટફોલિયોને તો જોતા જ હોઈએ છીએ કે કઈ રીતે પરફોર્મન્સ આપ્યું છે. આપણે તો એમ પણ કહેતા હોઈએ છીએ કે દર 3 મહિને કે જ્યારે તમને ટાઈમ મળે ત્યારે રિવ્યૂ કરતા રહો. પણ જ્યારે યર એન્ડનું આપણે એક રિવ્યૂ કરતા હોઈએ અને જે પણ આપણે એસેટ ક્લાસ હોઈએ આપણે જાણવું જરૂરી બને છે જેથી આપણે નેક્સ્ટ વર્ષ માટે એક ચેન્જીસ કરવાના હોય તો કરી શકીએ. તો જો એસેટ ક્લાસ વાઇઝ જોઈએ કે ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝ વાઇઝ જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડ જે એક પોપ્યુલર કેટેગરી છે, મ્યુચ્યુઅલ ફંડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, કઈ રીતના આપણને રિટર્ન્સ મળ્યા છે મ્યુચ્યુઅલ ફંડમાં કેટેગરી વાઇઝ જો જોઈએ તો? થેન્ક યુ પ્રીતિ. આપણે આ વર્ષ અગર એક આપણે કન્ક્લુઝન જેના પર આવ્યા છીએ, પણ એ કન્ક્લુઝનનું લર્નિંગ શું? લર્નિંગ એ છે કે 2022 આપણા માટે બહુ જ એજ્યુકેટિવ યર હતું. ઘણું બધું શીખ્યું આપણે આ વર્ષમાં. એઝ એન એડવાઇઝર પણ અમે અને ઇન્વેસ્ટરોને પણ ઘણું જાણવા મળ્યું. હવે ઇક્વિટીની આપણે વાત કરીએ અને ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુની તમે પરફેક્ટ આઈ થિંક આનું એક ડેફિનેશન આપ્યું કે ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડ જ એસેટ ક્લાસ સમજે છે, જે નથી હોતું. મ્યુચ્યુઅલ ફંડ એક ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુ છે આપણા માટે. અને એમાં તમે જુઓ તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ જે ઓલવેઝ મોસ્ટ પોપ્યુલર કેટેગરી છે, આ આખો વર્ષ ઇક્વિટી માટે અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ માટે રિટર્ન્સના એક દાયરાથી તમે જુઓ તો સિંગલ ડિજિટ રિટર્ન્સ આપ્યા છે. વેરી અનયુઝ્યુઅલ એક ચીજ કહેવાય ઇક્વિટી માટે, બટ એક બહુ જ જરૂરી ચીજ છે લોકોને સમજવી કે આ એસેટ ક્લાસમાં પણ ઓછા રિટર્ન આવી શકે અને નેગેટિવ રિટર્ન્સ પણ આવી શકે. તો આ એક લર્નિંગ એક્સપિરિયન્સ છે, એક લર્નિંગ કર્વ છે બધા માટે. તો મ્યુચ્યુઅલ ફંડની જે મુખ્ય કેટેગરીઝ છે, મેઇન કેટેગરીઝ છે, લાર્જ કેપ, ફ્લેક્સી કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ. બાકી તો ઘણી બધી કેટેગરી છે, બટ આ કહીએ કે આમ રોકાણકારને જે લાગતી વધારે ઇન્વેસ્ટમેન્ટની જે કેટેગરીઝ છે એ આ છે. હવે લાર્જ કેપ કેટેગરીઝ જેમાં મુખ્યતઃ જે બ્લુ ચિપ્સ બધી જે ઇન્વેસ્ટમેન્ટ થતી હોય તો એનું તમે એક રિટર્ન્સ જુઓ તો લગભગ 7%નું રિટર્ન્સ લાર્જ કેપે એવરેજ આપેલું. અને ઓલવેઝ જ્યારે આપણે રિટર્ન્સની વાત કરીએ ઇટ ઇઝ નેસેસરી કે એના બેન્ચમાર્ક જોડે કમ્પેર કરવું, કે એનું જે એક પેરેલલ બેન્ચમાર્ક હોય એનું રિટર્ન્સ તમે જોવા જાઓ તો લગભગ અંદાજે 9.9% હતું, એટલે સ્લાઇટ અંડર પરફોર્મન્સ હતું. આનું એક ડિસ્ક્લેમર હું પછી કમ્પેરિઝન પછી જણાવીશ કે શું હતું એ. ફ્લેક્સી કેપ કેટેગરી જેમાં જે એક ફંડ મેનેજરને એક લાયસન્સ હોય છે કે અક્રોસ માર્કેટ કેપ્સ ઇન્વેસ્ટ કરી શકે પોતાના જજમેન્ટ પ્રમાણે, કે મિડ, સ્મોલ, લાર્જ, એને જે લાગતું હોય કે હમણાં એમાં સુટેબલ શું છે, તો એ કેટેગરીમાં ફક્ત 4%નું રિટર્ન આવ્યું અને એનું બેન્ચમાર્ક હતું અરાઉન્ડ 8%. હવે બેન્ચમાર્કની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ઓલવેઝ એનું જે એક ઇન્ડેક્સ હોય એની આપણે વાત કરતા હોઈએ છીએ. એના પછી મિડ કેપ અને સ્મોલ કેપ જે રિસ્ક હાઈ રિટર્ન કેટેગરી હોય છે, એ કેટેગરી ઇવન આઈ થિંક લાર્જ કેપને એ લોકોએ અંડર પરફોર્મ કર્યું છે, કે લગભગ એમાં બંનેમાં જુઓ તો એકમાં 5.5%, એકમાં 3.5%, અને એનું બેન્ચમાર્ક પણ એટલું જ હતું, તો એમાં કાંઈ ખાસ ફરક નથી આવ્યો. હવે આમાં આ ફક્ત એક ફિગર્સ છે જે ઇન્ટરનેટ પર અવેલેબલ છે. જે એડિશનલ વાત એ છે કે તમે જો એમાં ડીપ ડાઇવિંગ કરો એમાં સમજો કે ઘણા ફંડ્સે લાર્જ કેપ કેટેગરીમાં આઉટ પરફોર્મ કર્યા છે, જેના રિટર્ન્સ લગભગ 10-12%નું રિટર્ન્સ છે. આ આપણે ફક્ત એક એવરેજ ગણીએ છીએ, એક સરેરાશ ગણીએ છીએ કે આ કેટેગરી આટલું રિટર્ન આપ્યું. એનો મતલબ એ કે ફંડ સિલેક્શન અને સ્કીમ સિલેક્શન મ્યુચ્યુઅલ ફંડમાં બહુ જ અગત્યની થઈ જાય છે. એબ્સોલ્યુટલી. એટલે કોઈ પણ વ્યક્તિ જો DIY હોય એટલે ડુ ઇટ યોર સેલ્ફ સમજતા હોય કે મને બધું હું કરી શકીશ અને એમાં મારી કોસ્ટ બચશે, આઈ થિંક એ એક ખોટી માન્યતા છે. અને હજી પણ જે તમારા એડવાઇસર છે અને તમારા જે પ્લાનર્સ છે કે તમારા જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે એ લોકોને તમારી કરતાં વધારે એ ચીજમાં નોલેજ છે અને એના માટે તમે એનો સહારો લો તો બેટર છે. યુ કેન આઉટ પરફોર્મ બટ ઇન યોર રિસ્ક પ્રોફાઇલ.
સો દેટ ઇઝ અબાઉટ ધી મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીઝ. એબ્સોલ્યુટલી તમે જેમ કહ્યું એ કે તમારું રિસ્ક પ્રોફાઇલ અલગ હોઈ શકે છે બીજા કોઈ એક વ્યક્તિ સાથે અને તમે કેટલું રિસ્ક એપેટાઇટ છે એના તરફથી તમારે એક ચૂઝ કરવાનું હોય છે અને હેલ્પ ઓલવેઝ વિલ ગ્રો યોર ફંડ્સ એ હું પણ માનું છું અને જો આપણને સમજ ના હોય તો પણ જે રીતે આપણે જોયું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં એક અટ્રેક્શન રહ્યું છે પહેલેથી કારણ કે આપણે એમાં ઘણો બધો ઇન્ફ્લો જોયો છે ઓવર ધ યર્સ કારણ કે એક નાનાથી નાનો અમાઉન્ટ પણ અને નાનાથી નાનો વ્યક્તિ એક એન્ટર કરી શકે છે ઇક્વિટી માર્કેટમાં. એઝ આપણે આખું આ વર્ષ જોઈએ તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ કેવી રીતનો રહ્યો છે કારણ કે ઘણા બધા લોકો હવે એસઆઈપી કરે છે ઓલ્ધો આપણે એક પેન્ડેમિક દરમિયાન જોયું હતું કે થોડું વિડ્રોલ આપણે જોયું હતું પણ પછી દે આર બેક ઇન ટુ ધ માર્કેટ જે રીતે લાઇમલાઇટમાં રહ્યું માર્કેટ આખા 2 વર્ષ. ગ્રોથ પર્સપેક્ટિવથી તમે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને કઈ રીતે જોયો છો? આને હું 2 રીતમાં ડિવાઈડ કરીશ. ફર્સ્ટ અગર ફિગર્સ ખાલી જોવા જઈએ તો લગભગ આજથી 1 વર્ષ પહેલાં એટલે લગભગ એવરેજ ડિસેમ્બર 21ની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીના પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડનું ટોટલ કોર્પસ વોઝ અપ્રોક્સિમેટલી 38 લાખ કરોડ 38 લાખ કરોડ અને આજે તમે જુઓ તો એનું છે લગભગ 1 વર્ષ રહીને 40 લાખ કરોડ એટલે જે ગ્રોથ છે એ લગભગ અંદાજે 4 થી 5% જ વધી છે ઓન ધ કોર્પસ લેવલ બટ એ અડધી સ્ટોરી છે. ધ રિયલ સ્ટોરી એ છે કે જે તમે વાત કરી કે રિટેલ ઇન્વેસ્ટર સાચા હીરોઝ બનીને આવ્યા છે છેલ્લા 1 વર્ષમાં અને જે રીતે લોકો થોડાક હડબડાઈ ગયેલા પેન્ડેમિક વખતે અને સ્વાભાવિક છે જે રીતે આખો એક ભય હતો હેલ્થનો ભય પેન્ડેમિકનો ભય એ પછી આઈ થિંક ડબલ ફોર્સથી ડબલ વિગરથી રિટેલ ઇન્વેસ્ટરે માર્કેટને સંભાળી છે. હું એ નહીં કહું કે માર્કેટને એ લોકોએ વિડ્રો કરેલું કે બટ આઈ થિંક માર્કેટને સપોર્ટ આપી છે અને ઇનફેક્ટ એ લેવલને ઉપર કરી છે અને જેનું એક સ્ટ્રેટ ઇન્ડિકેશન તમે જુઓ કે જે આજની તારીખમાં લગભગ આજે ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન 13,000 કરોડ પર મંથનું ઇન્ફ્લો રિટેલ ઇન્વેસ્ટર જે ₹100 પણ ઇન્વેસ્ટ કરે છે એસઆઈપીના માધ્યમથી એ લોકોએ આજે એક આપણે કહીએ ને કે મુંહતોડ જવાબ આપ્યો છે એફઆઈઆઈને. ઓફકોર્સ કારણ કે આપણે સતત એફઆઈઆઈઝનું એક વિડ્રોલ જોઈ રહ્યા હતા અને ડીઆઈઆઈઝ હતા આપણે ડોમેસ્ટિક અને રિટેલ ઇન્વેસ્ટર્સ હતા તો આપણે એક માર્કેટનો એક ગ્રોથ કર્વ આપણે કંઈ અલગ ટાઈપનો જ જોયો છે આ વખતે. અને આજે તમે પર્સન્ટેજ ગણવા જાઓ તો આજે તો ફિગર્સ હમણાં આપણી પાસે નથી બટ મ્યુચ્યુઅલ ફંડનું પાર્ટિસિપેશન એઝ અ પાર્ટ ઓફ ધ ટોટલ આપણે કહીએ ને કે રોકાણનું જે એક દાયરો હોય એમાં ઇટ્સ કમિંગ અપ કેચઅપ થઈ રહ્યું છે વિથ ઇન્સ્યોરન્સ એન્ડ એફડીઝ. હજી ઘણો લાંબો સમય છે બટ જે ચીજ આજથી 3-4 વર્ષ પહેલાં વિચારી પણ ન શકાય એક મ્યુચ્યુઅલ ફંડને ધ્યાનમાં રાખીને આજે વી આર ફાર અહેડ ધેર. એટલે મ્યુચ્યુઅલ ફંડ એક રોકાણકારનું લોકપ્રિય માધ્યમ બની ચૂક્યું છે અને આઈ થિંક હજી આ શરૂઆત છે. એબ્સોલ્યુટલી તમે જે કહ્યું ને કે હજી આ શરૂઆત છે બિકોઝ ધીરે ધીરે એમાં લોકો જોઈન થઈ રહ્યા છે અને હું જે વાત કરી રહ્યું છું એ ગ્રાસરૂટ લેવલ્સના જે બી ઇન્વેસ્ટર્સ છે જેને બહુ સમજ નથી હોતી પણ તે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ અને હવે એ લોકોને એક આકર્ષાઈ રહ્યા છે અને ઇન્વેસ્ટ કરી રહ્યા છે. મેં મારી આજુબાજુના પણ એક્ઝામ્પલ્સ જે જોયા છે એના તરફથી આપણે કહી શકીએ કે કઈ રીતનો આપણે ગ્રોથ આગળ જતાં પણ જોઈ શકીએ. થર્ડલી જે વાત કરવાની રહેતી હોય છે જ્યારે આપણે વર્ષનો રિવ્યૂ લેતા હોઈએ છીએ ઇન્ડેક્સ લેવલ્સ અને એ આપણો એકદમ ફેવરેટ આસ્પેક્ટ હોતો હોય છે કે ભાઈ ઇન્ડાઇસીસ વાઇઝ આપણે કઈ રીતે પરફોર્મ કર્યું છે. 2022ને તમે કઈ રીતે જોશો કારણ કે આપણે ઘણી બધી વોલેટાઇલિટી જોઈ કોન્સોલિડેશન પણ જોયું પણ ઇન્ડાઇસીસ પોઈન્ટ ઓફ વ્યૂ જો ઓફ લેટ આપણે વર્ષના અંતમાં જોઈએ તો આપણે નવા હાઈસ તો બનાવ્યા જ છે. એબ્સોલ્યુટલી અને નવા હાઈસ બનાવ્યા છે ઇન સ્પાઇટ ઓફ ચેલેન્જ. એક્ઝેક્ટલી. એટલે અગત્યની વસ્તુ એ છે કે આપણે પડ્યા પોતાની જે બોડી પર ધૂળ લાગેલી એને ખંખેરી નાખી અને પાછા ઊભા થઈને દોડવા લાગ્યા છે એન્ડ દેટ હેઝ હેપન્ડ રિપીટેડલી. એનો મતલબ એ છે કે આપણી જે અંડરલાઇંગ ઇકોનોમી છે એ સ્ટ્રોંગ છે અને ગ્લોબલી જે પણ ખરાબ વસ્તુઓ થાય ભગવાન બધાનું ભલું કરે બટ એનાથી આપણે આઈ થિંક એક અલગ સ્પોટ પર છીએ હમણાં. આપણે કહી શકાય કે આપણે એડવાન્ટેજીસ પોઝિશનમાં છે ઓલ્ધો આપણે ડીકપલની ઘણી વાત કરી છે એ પણ ઘણી બધી વાત કરી છે પણ તમને લાગે છે ફંડામેન્ટલ્સ આપણા સ્ટ્રોંગ છે અને જે ચાઇના +1 ને યુરોપ +1નો જે આપણે બેનિફિટ મળી રહ્યો છે અને જે રીતે બિઝનેસીસ ગ્રો થઈ રહ્યા છે એની એક ઇફેક્ટ આપણા ઇન્ડાઇસીસ પર પણ પડી રહી છે માર્કેટ પર પડી રહી છે. મારું એમ ચોખ્ખું માનવું છે કે ઇકોનોમી જે આપણે જોઈએ જે આપણે ફીલ કરીએ અને આપણી જે માર્કેટની લેવલ્સ છે એનું ક્યાંક ને ક્યાંક તો મોટો કનેક્શન છે જ.
હું ઇકોનોમિસ્ટ નથી, બટ 100% આપણે જે આપણી આજુબાજુ જે એક બઝ જોઈ રહ્યા છીએ, આપણે જે મહેસૂસ કરી રહ્યા છીએ, આપણે જે ચીજોની વપરાશ કરી રહ્યા છીએ, આજે તમે જુઓ તો પેપરમાં એરપોર્ટ્સ આર ફૂલ. જે એનો મતલબ શું? એનો મતલબ એ છે કે લોકો બહાર નીકળી રહ્યા છે, હરેક વસ્તુ હરેક ચીજને વાપરી રહ્યા છે અને હરેક ચીજની એક યુટિલાઇઝેશન છે, વેલ્યુ છે. તો ક્યાંક ને ક્યાંક તો ઇકોનોમીમાં દર્શાવવાનું જ છે. હું નથી કહેતો કે યુરોપના એરપોર્ટ્સ ફૂલ નથી, બટ આપણે આઈ થિંક આપણી જે એક ઇન્ટરનલ સિચ્યુએશન છે એ જોવાની વધારે જરૂર છે. આપણા રેગ્યુલેટર્સ, આપણી બેન્કિંગ સિસ્ટમ અને આપણી પોલિસીઝ અને રિટેલર્સની ડિસિપ્લિન, Retailerની discipline? બીકોઝ આપણી પાસે સેવિંગ કોન્ટેન્ટ, સેવિંગ જે કોર્પસ હોય છે વધારે હોય See, છે traditionally we have always been savers. યસ વી હેવ ઓલવેઝ બીન વી કેન સેવર્સ. સેવ ઓલ્સો એન્ડ વી કેન સ્પેન્ડ વી ઓલ્સો. કેન સ્પેન્ડ ઓલ્સો, બટ એ સેવિંગને ચેનલાઇઝ કરવું એ હવે આપણે શીખી રહ્યા છીએ ઇનટુ ઇન્વેસ્ટમેન્ટ્સ. બરાબર. એ વધારે અગત્યનું છે. અને ઇન્ડેક્સની વાત કરીએ તો એ ફિગર્સ પણ આપણે ટચ કરી લઈએ કે એક વર્ષ પહેલાં લગભગ આપણે 17,600ના નિફ્ટી લેવલ્સ પર હતા અને આજે આપણે લગભગ એક વર્ષ રહીને આજે 18,300-400ની આજુબાજુ છે. ત્યાં પણ ફક્ત 4-5%ની જ એક ગ્રોથ થઈ છે. બટ લાઈક વોટ યુ રાઇટલી સેડ કે આપણે પડ્યા ત્યારથી પાછા ઉપર આવ્યા છીએ અને હવે લોકો એમ કહે છે કે લગભગ દેર ઇઝ ગોઈંગ ટુ બી અ બ્રિલિયન્ટ પાથ અહેડ, કે હવે જે રસ્તો છે આપણા માટે થોડુંક વધારે સ્મૂથ રહેવાની વધારે ચાન્સીસ છે. વાય ડુ યુ સે સો? ઓબ્વિયસલી ફોર ધ રીઝન્સ જે મેં હમણાં કીધા. હું શેના માટે પૂછી રહી છું, આપણે ઓલવેઝ એમ કહેતા હોઈએ છીએ કે ડીકપલિંગ આપણે બહુ વખત ન કરી શકીએ. જે રીતે ગ્લોબલ માર્કેટ્સ જોયા છે, ઓફકોર્સ આપણે એક સ્ટ્રેન્થન માર્કેટ્સ કહેવાઈએ છીએ ઇમર્જિંગ ઇકોનોમીઝમાં જે રીતે જોઈ રહ્યા છે, પણ ત્યાં થોડુંક ઉતાર ચઢાવ આવે છે તો આપણા માર્કેટ્સને અસર કરે છે. અને જે ફ્લો આવવો જોઈએ, ઓફકોર્સ એફઆઈઆઈનો ફ્લો આવી રહ્યો છે, એફડીઆઈનો ફ્લો આવી રહ્યો છે, પણ ડુ યુ થિંક કે જે રીતે વેલ્યુએશન આપણા માર્કેટ્સના છે આપણે વધારે અટ્રેક્ટ કરીશું કમ્પેર ટુ અધર એશિયન માર્કેટ્સ? લેટ મી પુટ ઇટ ધી અધર વે અરાઉન્ડ, વિધિ, કે એશિયન માર્કેટ્સ જે ચાઇનાનું રીઝન છે કે ડીકપલિંગનું વર્ડ, આઈ થિંક એ બહુ મોટું વર્ડ છે. અને જેટલું પણ આપણે ધારીએ કે ચાઇનામાં કાંઈ નહીં જાય ને જે પણ છે, બટ યુ કાન્ટ આપણે કહીએ ને કે એ ચીજને આપણે અનદેખું ન કરી શકીએ. ચાઇના ઇઝ અ બિગ પાવર ટ્રુ, ઇવન ટુડે. અને એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર આઈ થિંક હું ઓલવેઝ જોઉં કે હું મારું ઘર પહેલાં સંભાળું, બટ મારું ઘર ત્યારે જ પ્રોપર હશે કે જ્યારે મારા આગળ પાછળનું જે વાતાવરણ છે એ પ્રોપર હશે અને એ સ્ટ્રોંગ હશે. સો આઈ ટ્રસ્ટ જે આપણી પોલિસીઝ છે, આપણી પોલિટિકલ સિનારીઓઝ અગર જો મજબૂત રહ્યા, પ્લસ ઓબ્વિયસલી જે આપણું રિટેલનું એજ્યુકેશન છે એ જો મજબૂત રહ્યું, આઈ થિંક નથિંગ કેન સ્ટોપ અપ. કેમ કે આપણી ડેમોગ્રાફિક સ્ટ્રેન્થ એટલી છે કે મની હેઝ ટુ કમ હિયર. પીપલ આર લુકિંગ એટ ઇટ એઝ અ એરિયા ઓફ સિક્યોરિટી, કે ભાઈ અમે પૈસા નાખીએ છીએ એ બરોબર છે, તમે દુનિયામાં બધા ઠેકાણ નાખો, પણ પૈસા અમે આરામથી કાઢી શકીએ છીએ. આઈ થિંક ફોરેન ઇન્વેસ્ટર્સ વોન્ટ દેટ સિક્યોરિટી મોર, કે અમને કોઈ વોલ નથી જોઈતી, રેગ્યુલેશન્સ એવા હોવા જોઈએ કે અમે આમાંથી પૈસા પણ કાઢી શકીએ. એ ભરોસો એ લોકોને છે, એટલે જ પૈસા અહીંયા આવી રહ્યા છે. હું ટેકનિકલ્સની વાત કરતો જ નથી, હું ટ્રાન્સપેરન્સીની વાત કરું છું. તો એ વસ્તુ આઈ થિંક સમજવી બહુ જ જરૂરી છે કે આપણી એક ઇકોસિસ્ટમ જે છે આખી એ મજબૂત કરશું તો મની હેઝ ટુ ફ્લો ઇન ટુ ઇન્ડિયા. Absolutely. And I asked you this question purposely because જ્યારે પણ થોડોક જ્યારે ચડીએ છીએ ત્યારે તો લોકો ખુશ હોય છે, પણ જ્યારે જરાક થોડો આપણે જોઈ પડીએ છીએ ત્યારે રિટેલ ઇન્વેસ્ટર ગભરાઈ જતો હોય છે. અને એમાં આપણે જોયું કે અત્યારે જે લિક્વિડ ફંડ્સમાં હતા, જે આપણે ઓફ લેટ મંથના જે ડેટાઝ જોયા, એમાં લિક્વિડ ફંડ્સમાં વધારે પૈસા હતા કમ્પેર ટુ અધર જે કેટેગરીઝ હોય એમાં, કારણ કે લોકો થોડા અસમંજસમાં હતા કે શું થશે હવે. એ હજી બી એક થોડી નર્વસનેસ આપણે જોઈ રહ્યા છે. તો આ ક્લેરિફાય કરવું જરૂરી હતું કે તમે શા માટે કહી રહ્યા છો કે આપણે એક રોબસ મૂવ આપણે આગળ પણ જોઈશું ને એક રેલીની હવે તો આપણે વાત કરી રહ્યા છે. આઈ થિંક આ જે નર્વસનેસ છે ને, એટલીસ્ટ મારા 15-20 વર્ષના એક્સપિરિયન્સમાં જોઈ છે, જ્યારે લોકોમાં નર્વસનેસ છે ત્યારે ગ્રોથ થાય છે. જ્યારે લોકો એકદમ આપણે કહીએ ને કે બેફામ રીતે કોન્ફિડન્સથી માર્કેટમાં આવે છે ત્યારે એક આગળ કંઈક ટકરાવ આવે છે કે ઓબ્સ્ટિકલ આવે છે. સો વિચ ઇઝ ગુડ. આ નર્વસનેસ એક સારી કહેવાય. નર્વસનેસ સારી છે. જી. કે આ ઇંગ્લિશમાં કહેવાય છે કે વેનએવર યુ હેવ બટરફ્લાયઝ ઇન યોર સ્ટમક યુ પરફોર્મ વેલ. જી, એબ્સોલ્યુટલી. એટલે તમારામાં એક છે કે ભાઈ હું આગળ વધી રહ્યો છું, મને વરી છે, બટ હું અટકવાનો નથી. જી, એબ્સોલ્યુટલી. એબ્સોલ્યુટલી. સેમ થિંગ અપ્લાયઝ ટુ ઇકોનોમી એન્ડ ઇન્વેસ્ટિંગ. જી. જે દિવસે તમે ઓવર કોન્ફિડન્ટ થઈ ગયા
એ સમજો તમારા માટે એક પ્રોબ્લેમેટિક ટાઈમ આવવાનો શરૂ થઈ ગયો છે. જેવી રીતે તમે ને હું શો કરતા હોઈએ ત્યારે સ્ટમકમાં થોડા બટરફ્લાઇઝ હોય, ઓલ્ધો અમને ખબર હોય કે વી વિલ ડુ ગુડ, બટ થોડા બટરફ્લાઇઝ હોય, બટ દેટ વોટ પુશિસ અસ ઓલ, કારણ કે આપણે એક બેટર કરવાની અને આપણા દર્શકોને બેટર પ્રોડક્ટ અને બેટર ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરતા હોઈએ છીએ. પણ એ સાથે જ એક બ્રેકનો અત્યારે સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું અને આ ચર્ચાને ચાલુ રાખીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. પછી આપનું સ્વાગત છે અને આપણે ફ્લેશબેક 2022 જોઈ રહ્યા છીએ કે કઈ રીતના આપણા ઇન્વેસ્ટમેન્ટે પરફોર્મ કર્યું છે. તો કલ્પેશભાઈ, આપણે જો સેક્ટર વાઇઝ જો જોવું હોય કે કયા સેક્ટર્સ એક સ્ટાર પરફોર્મર રહ્યા છે 2022માં, તો કઈ રીતની તમે ઓર્ડરમાં કહેશો? ઓલ્ધો ડિસ્ક્લેમર કે હું સ્ટોક એક્સપર્ટ નથી, બટ શ્યોરલી એ ચીજ પર નજર તો હોય આપણી, બિંગ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર. તો આઈ થિંક આઉટ પરફોર્મન્સ, આઈ થિંક કેવું કાંઈ એક્સપર્ટની પણ જરૂર નથી, બધે ઠેકાણે દેખાય છે. એક જ નામ સંભળાઈ રહ્યું છે સૌથી વધારે, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ. તો બેન્કિંગ સેક્ટર એક એવું છે કે ઇટ હેઝ બીન અ ક્લિયર આઈ થિંક આઉટ પરફોર્મર, અને એના કારણ પણ ઘણા છે. આઈ થિંક જે રીતે PSU બેન્ક્સની એક રેલી આવી છે હેઝ બીન ટ્રમેન્ડસ, અને એ રેલી જે છે એ આઈ થિંક લોકોએ પાછો એક કોન્ફિડન્સ બતાડ્યો છે, કેમ કે એઝ પર જે ડિટેલ્સ આવી રહી છે, ઘણા બધા NPAs ક્લિયર થઈ ગયા છે, હવે ડેટ ઓછું થઈ ગયું છે, અને ગવર્મેન્ટનું પણ બૂસ્ટ આમાં છે. તો એક બેન્કિંગની આખી રેલી આવી છે, અને લાઈક આપણે જે પહેલા સેગમેન્ટમાં વાત કરી કે જો ઇકોનોમીને ગ્રો થવું હશે તો આપણું બેન્કિંગ સિસ્ટમ અને ફાઇનાન્શિયલ્સ એક મોટો એક પાયો છે અને એક મોટો પ્લેટફોર્મ હોવું જરૂરી છે. સો બેન્કિંગ હેઝ બીન અ ગ્રેટ પરફોર્મર. આગળનું જોવાનું છે શું છે. સેકન્ડ, એક આપણે કહીએ કે એક અનએક્સપેક્ટેડ રેલી આવી હતી, આપણે જોયું ડિફેન્સના સ્ટોક્સમાં, અને એનું પણ કારણ હતું કે ઘણા વર્ષોએ આપણે એક સિચ્યુએશન જોઈ, જીઓપોલિટિકલ ટેન્શન, રશિયા યુક્રેનનું જે એક સિચ્યુએશન આવી કે લોકો અને ગવર્મેન્ટ્સ પાછી સમજવા લાગી કે આપણું ડિફેન્સ મજબૂત કરવાની જરૂર છે, અને એમાં પણ ઇન્ડિયા જેવી કન્ટ્રી કે જ્યાં આપણું નેબરહુડ બહુ શાંત નથી, તો ત્યાં ઇન્ડિયાએ પાછા ડિફેન્સ પર વધારે ધ્યાન આપ્યું, અને ફોર વેરિયસ રીઝન્સ. અને આપણું મેક ઇન ઇન્ડિયાનું કન્સેપ્ટ એમાં આવી ગયું, ગવર્મેન્ટે પાછું એ પુશ કર્યું, તો ઇવન ઇન્ટરનલી અને એક્સટર્નલી ડિફેન્સ સેક્ટરને ઘણો પુશ મળ્યો, સો દેટ હેઝ ગોન વેલ. અને થર્ડ, એક આપણે કહીએ કે એક એવરગ્રીન સેક્ટર, અગર ઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી નથી કહેતો, આપણે વિઝ્યુઅલી જે જોઈએ છે એ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે, કે લોકોની ખપતની જે ક્ષમતા છે એ ઓલવેઝ રહી છે અને વધી છે. અને ઇનફેક્ટ મોટા બિઝનેસ હાઉસીસ, MNCs હવે ઇન્ડિયામાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સને એક આઈ થિંક બહુ જ સિરિયસલી લેવા માંડ્યા છે, કેમ કે આપણી જે કન્ઝમ્પશનની જે એક કેપેસિટી છે ઇઝ ટુ હાઈ. જે બ્રાન્ડ્સ બધી આવી રહી છે આપણે જોઈએ, આઈ થિંક આપણે પહેલાં ઇમેજિન નહોતું કર્યું કે આપણે અહીંયા ભારતમાં બાય કરી શકશું, એટલે એટલી એ તમને જણાવે છે કે કઈ રીતની લોકોની સ્પેન્ડિંગ કેપેસિટી છે. અને હવે ફક્ત આપણે બહાર જવાની જરૂર નથી, એવરીથિંગ ઇઝ ઓન ધ ફોન ઓલ્સો. જી. સો ધ કન્ઝ્યુમર હેઝ નાઉ બીન ઇન્ટરનલી પણ આપણે ઘરે બેઠા પણ શોપિંગ કરીએ છીએ, અને બહાર નીકળ્યા તો પણ શોપિંગ કરીએ છીએ. થેન્ક્સ ટુ પેન્ડેમિક. યા, થેન્ક્સ ટુ પેન્ડેમિક. આઈ વોન્ટ ટુ સે થેન્ક્સ ટુ પેન્ડેમિક, નથિંગ ટુ પેન્ડેમિક. નેગેટિવ તો હતું પણ કંઈ પોઝિટિવ પણ આપણને શીખવાડીને ગયું. જી. So consumer is performed very well in the last year. So આ ત્રણ સેક્ટર મને હમણાં ધ્યાનમાં આવે છે, which have given extraordinary returns. માર્કેટની જે પણ લેવલ હતી, બટ આઈ થિંક આઉટ પરફોર્મન્સ આમાં રહ્યો છે. ફાર્મા એઝ અ સેક્ટર તમે કેવી રીતે જોયું ઇવોલ્વ થતા? ફાર્માનું આઈ થિંક એનું જે એક અનફોર્ચ્યુનેટલી કે ફોર્ચ્યુનેટલી, મને વર્ડ બરોબર નથી સમજાતું, બટ જ્યારે પેન્ડેમિકની અસર ઘટી ગઈ, ઓટોમેટિક ફાર્મા પ્રત્યે જે આઈ થિંક એક અટ્રેક્શન હતું જે ન હોવું જોઈએ એ વધી ગયેલું. બટ એમાં એક પોઝિટિવ વસ્તુ એ છે કે લોકો હવે વધારે જાગૃત થઈ ગયા કે આપણે આ ચીજને પણ સિરિયસલી લેવાની જરૂર છે, અને જેમ આપણી ડિફેન્સ પર વધારે ધ્યાન આપ્યું, હવે લોકો આઈ થિંક ફાર્મા પર પણ ધ્યાન આપશે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રોંગ કરવા માટે. એબ્સોલ્યુટલી. અને એ હેલ્થમાં આપણે ઇન્સ્યોરન્સ સેક્ટરને પણ એક લઈ લેવું જોઈએ, કારણ કે ત્યાં ઘણું બધું પેનિટ્રેશનની જરૂરિયાત છે, અને જે આપણે વર્ષોથી આપણે શો કરી રહ્યા છે કે ઇન્સ્યોરન્સ સેક્ટર, ખાસ કરીને હેલ્થ અને ટર્મ પ્લાન. જી,
એબ્સોલ્યુટલી. નેક્સ્ટ આપણે જો જોઈએ તો ડેટ ફંડ્સની પણ એક વાત કરવી જોઈએ, કારણ કે આપણે આ વર્ષમાં જોયું 2022માં કે આપણે એક ઘણા બધા આપણે ઇન્ટરેસ્ટ રાઇઝ જોયા અને એના લીધે એક ડેટ ફંડ્સમાં જે એક લાલ હતું એમાં પણ આપણે મૂવમેન્ટ જોઈ. કઈ રીતે તમે ડેટ ફંડ્સ ફિક્સ્ડ ઇન્કમ ગ્રુપને મૂલવશો અને કમ્પેર ટુ એફડીઝ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? હવે આ પણ લોકો ભૂલી ગયા છે કે ઇકોનોમી કે ફ્લેશબેક કોઈ પણ ખાલી ઇક્વિટી પર નથી હોતું. ડેટ ફંડ્સ એક્ઝિસ્ટ ડેટ ફંડ્સ એક્ઝિસ્ટ અને બહુ જ મોટા પાયે એક્ઝિસ્ટ કરે છે અને ફિક્સ્ડ ઇન્કમ બહુ જ મોટો એક સેક્ટર છે. તો ડેટ ફંડ્સનું સિમ્પલ એક છે, એક રૂલ છે, એનો એક રેગ્યુલેશન છે કે જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ્સ હાઈ હોય ત્યારે ડેટ ફંડ્સનું રિટર્ન્સ લો હોય અને વાઇસ વર્સા. અને જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટવા લાગે ત્યારે ડેટ ફંડ્સનું પરફોર્મન્સ વધવા લાગે. આપણને બધાને ખબર છે કે ગયા વર્ષમાં ઇન્ટરેસ્ટ રેટની હાઇકની એક મોટી આઈ થિંક સાયકલ ચાલેલી ગ્લોબલી અને ઇન્ડિયામાં, અને એનો સીધો પ્રભાવ ડેટ ફંડ્સના પરફોર્મન્સ પર પડેલો અને સ્વાભાવિક છે, થવાનું જ છે, કેમ કે ગ્લોબલી અને ઇન્ડિયામાં આપણને મોંઘવારીનો જે એક ભય છે એ ફાઇટ કરવું જરૂરી છે. તો ઇન્ટરેસ્ટ રેટ્સના લીધે, હાઈ ઇન્ટરેસ્ટ રેટ્સના લીધે એની સ્ટ્રેટ અસર ડેટ ફંડના પરફોર્મન્સ પર આવી. અને તમે રિટર્ન્સ જુઓ તો જે એટલીસ્ટ જે શોર્ટ ડ્યુરેશનના ડેટ ફંડ હોય, જે આપણે લિક્વિડ ફંડ્સ, મની માર્કેટ ફંડ્સ કે શોર્ટ ડ્યુરેશન ફંડ્સ, એમાં એટલીસ્ટ હજી 4-5% એન્યુઅલ રિટર્ન હમણાં આપણને જોવા મળ્યું છે ઓવર અ યર્સ પીરિયડ. પણ જે વધારે ડ્યુરેશનના ફંડ્સ હોય, એટલે કે મીડિયમ ટર્મ કે લોંગ ટર્મ, એમાં તો આઈ થિંક 3-4% હાર્ડલી પણ રિટર્ન છૂટ્યા છે. એટલે પરફોર્મન્સ ડેટ ફંડ્સનું હમણાં આ વર્ષમાં સારું નથી રહ્યું. બટ એની ઇન્ટરેસ્ટ રેટની જે આપણે એક હાઇક જોઈ બધે ઠેકાણે, કે યુએસ આઈ થિંક 7 times એ લોકોએ ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરેલું, આપણી આરબીઆઈએ લગભગ 5 times હાઇક કર્યું છે. અને એની સ્ટ્રેટ ઇફેક્ટ આપણા બેંક એફડીઝ પર આવી ગઈ. અને બેંક એફડીઝના રેટ્સ જે લોકો એક વર્ષ પહેલાં કમ્પ્લેન કરી રહેલા, આજે તમે જુઓ તો લગભગ 6.5%, 7.5% તમને એફડી પર તમને મળે છે. તો એટલીસ્ટ ફોર સિનિયર સિટીઝન્સ, કોન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર્સ, એ એક આઈ થિંક સ્માઇલિંગ એક ઓપોર્ચ્યુનિટી હતી કે ભાઈ અમારા એફડીઝ પાછા અમને સારા ભાવ પર મળી રહ્યા છે. સો આ એક ડેટ ફંડ્સ અને ફિક્સ્ડ ઇન્કમનું આપણે કહીએ કે એક રીત ચાલેલી. બટ એની બેડ ઇફેક્ટ થઈ લોન્સ પર. કેમ કે ઇન્ટરેસ્ટ રેટ્સ જો વધવાના છે તો તમારા હોમ લોન્સ, પર્સનલ લોન્સ, એ પણ આજની તારીખમાં હવે 8-8.5% પર પાછા આવી ગયા છે. તો પણ લોન્સ લઈ રહ્યા છે ને, તો પણ આપણે જોઈએ તો હોમ લોન્સમાં તો ઘણો બધો વધારો થયો છે. બટ આઈ થિંક એક ચીજ હું જોઈ રહ્યો છું કે એમાં આઈ થિંક એન્ડ યુઝર વધારે છે. ઇન્વેસ્ટમેન્ટ માટે લોકો હવે એ લોન નથી લેતા. જેને પોતાના વપરાશ માટે ઘર લેવું છે, આઈ થિંક હોમ લોન્સ ત્યાં લેવાય છે. એ એક નેચર આપણે ચેન્જ થતા જોયો પેન્ડેમિક દરમિયાન, કારણ કે જે ઇન્વેસ્ટમેન્ટ ઓફકોર્સ આપણે કરતા હતા, પણ પોતાના યુઝ માટે જે સ્પેન્ડિંગ કર્યું છે આ ટાઈમે, અને આપણે જે પહેલાં જ વાત કર્યું કે સેવિંગ અને સ્પેન્ડિંગની જે વાત કરી એ અહીંયા પણ અપ્લાય કરે છે, કારણ કે જે કમાયા હશે માર્કેટ્સમાં કે ગમે ત્યાંથી, અને આપણે સ્પેન્ડ કરતા બી જોયા, અને એક એસેટ ક્લાસ એમને બિલ્ડ કર્યો. એનું કારણ એ છે કે આપણે 3 વર્ડ આપણી લાઈફમાં નવા આવી ગયા: વર્ક ફ્રોમ હોમ. યસ. એટલે વર્ક પણ કરવાનું, પણ હોમથી કરવાનું. તો હોમ પણ પ્રોપર હોવું જોઈએ કે આપણે વર્ક કરી શકીએ. એબ્સોલ્યુટલી. એટલે એના માટે આજે લોકો પણ જે ઘર લઈ રહ્યા છે, બેડરૂમ, હોલ, કિચન તો બધું જોઈ રહ્યા છે, પણ હું કામ ક્યાંથી કરીશ એ પણ એક એલિમેન્ટ આમાં આવી ગયું છે. એબ્સોલ્યુટલી. પણ આજે વર્ક ફ્રોમ હોમ કે વર્ક ફ્રોમ ઓફિસ કલ્પેશભાઈ નથી કરતા. આજે મેં એમને સ્ટુડિયોમાં બોલાવે છે, એ પણ તમને જણાવી દે, તો અમે અહીંયાથી પણ એન્જોય કરી રહ્યા છીએ. એક લાસ્ટ બટ ક્વિક, ડેટ મ્યુચ્યુઅલ ફંડ પર એક ક્વિક નજર આપણે કરવી હોય તો કઈ રીતે કરશું? ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ટરેસ્ટિંગ પોઝિશનમાં છે હમણાં, કે આપણે જે છેલ્લા 1-1.5 વર્ષથી કે 2 વર્ષથી ડેટ ફંડ્સ બહુ જ એવરેજ ટુ બિલો એવરેજ રિટર્ન્સ આપી રહેલા. પર્સનલી મને લાગે છે કે હવે આગળ જતાં જો જે ઇકોનોમિસ્ટ પ્રમાણે સિચ્યુએશન્સ જો હવે બદલાય અને જો ઇન્ટરેસ્ટ રેટ્સ બંધ થઈ ગયા હવે આગળ જવાના, તો ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી ગુડ ટાઈમ. કે મેં જે પહેલાં રૂલ સમજાયો, જે ઇન્ટરેસ્ટ રેટ અને બોન્ડ્સનું જે ઇન્વર્સ રિલેશનશિપનું, જો અહીંયાથી જો ઇન્ટરેસ્ટ રેટ્સ નહીં વધે, એની સ્ટ્રેટ ઇફેક્ટ, અને જો ઘટવા લાગ્યા એના ઉપર, હવે ક્યારે થશે મને ખબર નથી, બટ ડેટ ફંડ્સ વિલ બી બેનિફિટિંગ. અને એમાં જો રિટર્ન્સ પછી જે આગળ માટે 1-2 વર્ષ માટે, હમણાં આપણે આઉટલુક નથી કરી રહ્યા, આપણે ફ્લેશબેક કરી રહ્યા છે, બટ આઈ એમ જસ્ટ ગિવિંગ માય ઇનપુટ ધેર, કે ડેટ ફંડ્સ કુડ બી વેરી બેનિફિશિયલ આગળના 3 થી 6 મહિનામાં. અને એ લોકોને જો પોતાના પોર્ટફોલિયોમાં હમણાંથી થોડું ઇન્વેસ્ટ કરવું હોય એમાં, એ બેનિફિટ માટે, તો પોતાની રિસ્ક પ્રોફાઇલ સમજીને આઈ થિંક એ રોકાણ કરવું હમણાં અપ્રોપ્રિએટ રહી શકે, બટ ઇન અ મેજર્ડ વે.
ઓફકોર્સ ઇન અ મેજર્ડ વે. એટલે આ જ એક અમારું ઓબ્જેક્ટિવ હતું કે 2022નું જે ફ્લેશબેક અમે લીધું છે કે કઈ રીતના આપણે ઇન્વેસ્ટમેન્ટ જે કર્યા હશે એના કઈ રીતના રિટર્ન્સ મળ્યા છે અને આ વર્ષનું કઈ રીતે આપણે કેરી ફોરવર્ડ કરવાનું છે, નથી કરવાનું, કયા એવન્યુઝ રાખવાના છે, કઈ રીતના આપણે ઇન્વેસ્ટમેન્ટ પ્રોસિજર કરવાનું છે એ આપણને એક ખ્યાલ આવતો રહે. તો તમે પણ તમારા પોર્ટફોલિયોમાં જરૂરથી એક નજર કરજો અને જે નેસેસરી ચેન્જીસ છે એ પણ આપણે કરીશું ને એના માટે પણ અમે એક શો લઈને આવીશું. પણ અત્યાર માટે કલ્પેશભાઈ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને હોપ આપણે 2023માં પણ આપણી જર્ની કન્ટિન્યુ કરીશું. પણ એ સાથે મને પણ આપશો રજા. નમસ્કાર.